જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय. મનીષાબેન માકડિયા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મનીષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણા સમયથી, લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છો અને હજુ પણ જોડાયેલા જ રહો છો. મને ખૂબ જ આનંદ થાય છે. સ્વાગત છે આપનું. તો વૈષ્ણવો, અત્યારે આપણે વિશેષ સત્સંગ લઈ રહ્યા છીએ અને વસંતોત્સવ એ નિમિત્તે વિશેષ સત્સંગ તો આજે આગળ ધપાવીએ. સરસ. વિનોદભાઈ વાછાણી પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. તો વૈષ્ણવો, કામ છે એના 5 બાણ છે. કામના 5 બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને પ્રભુ ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામના 5 બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વિંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે. એટલે આ જે કળશ છે એમાં પધરાવેલા આમ્ર, મંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય ત્યારે રસનો ઉન્માદ વધે છે. તો વસંત પંચમીના દિવસે જે કલશ છે એ શૃંગાર કરવામાં આવે, કલશ શણગારવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, એની વાત છે વૈષ્ણવ. તો ભાવરૂપે કૃષ્ણનો વિકાસ કઈ રીતે થાય છે અને એ વિકાસ પણ જમીનમાં નહીં પણ ભક્તોના હૃદયમાં કેવી રીતે થાય છે. જેમ એક બીજ રોપ્યા પછી વિશાળ વૃક્ષ બને, વૃક્ષને ફૂલ આવે અને ફળ આવે, ત્યારે ફળ ફૂલવાળું વૃક્ષ કેટલું સુંદર, રસાળ અને મનગમતું બને છે. એમ કૃષ્ણ પણ એક શૃંગાર કલ્પદ્રુમ સ્વરૂપે ભક્તોના હૃદયમાં કેવી રીતે વિકાસ પામે છે એ દર્શાવતો એક બહુ સુંદર શ્લોક છે. એ શ્રી ગુસાઈજીએ રચ્યો છે કે ભાવૈરમ કૃત કુરીતમ મયી મૃગોદુષા મા કલ્પ મા સંચિતમ. આમ આખો શ્લોક છે લખ્યો 4 કારિકામાં. તો આ શૃંગાર કલ્પદ્રુમનું બીજ જે છે, બીજ ભાવ છે અને ભક્તોના, ગોપીજનોના હૃદયમાં ભાવ ક્યારે આવ્યો? શ્રુતિ રૂપા છે એઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો? ઋષિ રૂપાઓના હૃદયમાં ભાવ છે ક્યારે જાગ્યો? પ્રારંભના કાળમાં ભગવાનની અનેક લીલાઓ હૃદયમાં સ્ફુરાયમાન થઈ. એ લીલાઓએ આનંદનો અનુભવ અક્ષર બ્રહ્મ સુધીનો કરાવ્યો. પરંતુ પરમાનંદ હજુ ક્યાંય છે ક્યાંક અનુભવાયો ન હતો. અક્ષર બ્રહ્મ સુધી છે અનુભવ થયો, પણ પરમાનંદનો અનુભવ છે હજી ક્યાંક અનુભવાયો નથી. પરંતુ પરમાનંદ છે અનુભવાયો નહીં તો ભગવાને જ એમના હૃદયમાં પરમાનંદની પ્રાપ્તિ માટે તાપ મૂક્યો અને ભગવાને જ એમને વરદાન આપ્યું. તો પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપીઓ ભવિષ્યતઃ. સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપીજનો થઈને પધારશો. એ સમયનો તાપ હતો કે ક્યારે પ્રભુ છે સારસ્વત કલ્પમાં અવતાર લે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પધારે
અને ક્યારે પોતાના પૂર્ણ રસાનંદ સ્વરૂપનો અમને અનુભવ કરાવે. ભાવૈહ અંકુરિતમ આ કલ્પમાં સંચિતમ બે અર્થો છે. આ સંચિતે ભવે એક કલ્પ સુધી સંગ્રહી રાખેલો ભાવ, એ ભાવ પોષાતા પોષાતા જેમ તડકો પડે અને પછી જ બીજમાંથી અંકુર ફૂટે, એવી રીતે હૃદયમાં, એમના હૃદયમાં કૃષ્ણ અંકુર રૂપે ફૂટ્યા. જ્યારે કૃષ્ણ યશોદાજીને ત્યાં પ્રગટ્યા ત્યારે તમે જોશો તો એ બાલ ભાવની અંદર પણ શૃંગાર ભાવ છે. પ્રેખ પર્યક શયનમ ચિર વિરહ તાપહર મતી રુચિર મિક્ષણમ પલનામામ પોઢીને પણ, પલ્લાની અંદર પોઢીને પણ વિરહ તાપને દૂર કરતા મધુર મધુર આપ હસી રહ્યા છે. હજુ તો નાનકડા લાલ છે, પાલને ઝૂલે છે, ત્યાં બાલ ભાવમાં પણ ગોપીજનોના હૃદયમાં આ ભાવ છે અંકુરિત થયો. ઋષિઓના હૃદયમાં ક્યારે ભાવ થયો? રામા અવતારમાં, જ્યારે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે એમનો બિલકુલ સરળ સ્વભાવ જોયો ત્યારે પોતે જ એમના હૃદયમાં બિરાજી એ ભાવ છે ઉત્પન્ન કર્યો પ્રભુએ. તો કે હે રામ, આપના સૌંદર્યનો અનુભવ અમે ક્યારે કરીશું? ત્યારે અંદર પુષ્ટિ પુરુષોત્તમે પ્રગટ થઈને વરદાન આપ્યું. રામા અવતારમાં વરદાન આપ્યું કે શું આપ્યું? કે કૃષ્ણ અવતારની અંદર તમે બધા અગ્નિ કુમારિકાઓ રૂપે પ્રગટશો અને ત્યારે હું તમારા ભાવોને પરિપૂર્ણ કરીશ. એ જે ત્રેતા યુગમાં હૃદયમાં ભાવનો વલોપાત શરૂ થયો હતો એ અંકુરિત થયો અને કૃષ્ણ અવતારમાં કૃષ્ણના પ્રાગટ્ય પછી સમગ્ર ભાવ રૂપે યશોત્સંગ લાલિત સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. મયી મૃગ દશામ, તો મૃગનયની ગોપીઓનો આટલા બધા સમયથી સંઘરી રાખેલો એ ભાવ અંકુરિત થયો અને પછી એમાંથી પ્રેમરૂપી કંદલ છે, પ્રેમરૂપી કંદલ એટલે ફણગો છે એ ફૂટ્યા અને ધીરે ધીરે એમનામાં પ્રેમ જાગ્યો. શૃંગાર રસાત્મક કૂપણો ફૂટી સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, જે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ વર્ધનીમાં કહ્યું છે તેમ એમના સંસારમાંથી બધા રાગ છે ઓછા થવા લાગ્યા, સંસારમાંથી ઓછા થવા લાગ્યા છે. મનોરથ મયે શાખા સતૈ સમૃદ્ધમ, એ જે ભાવ હતો તેમાંથી પ્રેમ જાગ્યો અને પ્રેમમાંથી પ્રણય જાગ્યો, ભાવમાંથી અંકુર ફૂટ્યા, પ્રેમમાંથી કંદલ એટલે કૂપણો ફૂટી, પ્રણયની અંદર એની અનેક શાખાઓ થઈ ગઈ, અનેક મનોરથો જાગ્યા પ્રભુને લાડ લડાવવા માટે, પ્રભુને રસ લેવડાવવા માટે. લોલ્યે પલ્લવિતમ, અને પ્રભુના ચંચળ નેત્રો અને લલિત લીલાઓ દ્વારા એ શ્રેય વધુ વિકાસ પામ્યો. મુદા કુસુમિતમ, જુદી જુદી લીલાઓ દ્વારા હૃદયમાં જે આનંદ પ્રગટ્યો એમાંથી રાગ છે પ્રગટ્યો અને ધીરે ધીરે પ્રેમની કલિકાઓ ફૂટી. પ્રત્યાશાયા પુષ્પિતમ, પછી હૃદયમાં રાગમાંથી અનુરાગ જન્મ્યો. જય હો, એ કળીનું ફૂલ બન્યું. લીલાભી ફલિતમ, પછી પ્રભુએ જે દાન લીલા, રાસ લીલા કરી, વસંત લીલા કરી એમાં એનું ફળ મળ્યું. વસંત લીલામાં કૃષ્ણનું એ ઉદ્દીપક સ્વરૂપ સુંદર રીતે પ્રગટી ઉઠ્યું છે અને ચોવા ચંદન અબીલ ગુલાલ લગાડવાના બહાને થતો કૃષ્ણનો સ્પર્શ એ ઉદ્દીપક હતો. કોકિલનું ગાન ઉદ્દીપક હતું, શ્રી યમુનાજીની લહેરો ઉદ્દીપક હતી, વૃંદાવનમાં ખીલેલી લતા પતા ઉદ્દીપક હતી, વાદ્યોનો
મધુર ગુંજારવ એ પણ ઉદ્દીપક હતો. આ બધી રસમતી માટેની પૂર્વ ભૂમિકાઓ જ્યારે આવી ત્યારે મદન મહોત્સવ વસંત પંચમીના દિવસે એ મનાવાયો. વસંત પંચમી મદન પ્રગટ ભયો સબ તન મન આનંદ, ઠોર ઠોર ફૂલે પલાસ દ્રુમ ઓર મોર મકરંદ, વિવિધ ભાત ફૂલ્યો વૃંદાવન કુસુમ સમૂહ સુગંધ, કોકિલા મધુપ કરત ગુંજારવ ગાવત ગીત પ્રબંધ. આ મદન મહોત્સવ આવતા જ શયનમાં માન છોડાવવાનું પદ છે ગવાય છે. એસો પત્ર લીખી પઢ્યો નૃપ વસંત. હવે તો રાજા વસંત છે, એમનું રાજ ચાલી રહ્યું છે. એ વસંત રાજા પત્ર લખીને માનુનીઓ છે એને કહી રહ્યા છે કે હવે તમે માન છોડો. તુમ તજો માનીની માન તુરંત. માનુની તમે આમ કૃષ્ણ કનૈયા સાથે મોઢું ફેરવીને બેસી ન રહ્યો. આ તો આનંદ લીલાનો હવે સમય આવ્યો છે. કાગદ નવદલ અંબપાત. વસંત ઋતુએ કાગળ કયો વાપરો? તો કે છે કે નવદલ અંબપાત એટલે આંબાનું પત્ર પાન લીધું છે. દ્વાત કમલ મસી ભ્રમર ગાત. પછી કાળો ભ્રમર મસી એટલે કાળી શાહી બન્યો છે. પત્ર તરીકે આમ્ર પાન છે અને શાહી તરીકે ભ્રમર છે. વળી એ ગાઈ રહ્યો છે. ગાતા ગાતા જાણે આ પત્ર થી લખાઈ રહ્યો છે. લેખની કામ કે બાન ચાપ. લેખની કઈ છે? કામના 5 બાણોની. અને ચાપ એટલે ધનુષ્યની, લેખની એટલે પેન બની. તો લીખ્યો અનંગ પત્ર લખ્યો છે વસંત ઋતુના કહેવાથી કામદેવે અનગે. એના ઉપર ચંદ્રમાએ મોર છાપ મારી. મલિયા નીલ પડ્યો કરી વિચાર. આ પત્ર લાવ્યું કોણ? મલયગીરીથી આવતો પવન એ આ પત્ર લાવ્યો. વાંચવા કોણ બેઠું? તો કે વસંત ઋતુના પ્રેમના બધા પાત્રોને વાંચે છે કોણ? તો વાંચી સુખ મોર સુનો નાર. જય હો. આ પત્ર પોપટ, મોર, કોયલ વાંચી રહ્યા છે. ગોપીજનો, તમે આ વસંત ઋતુનો કામદેવ વે જે લખેલો આ પત્ર વાંચો. ચંદ્રમાએ જેના ઉપર મોર છાપ મારી છે એ પત્ર તમે ગોપીજનો વાંચો. સુંદર કમળના પાન અને આંબાના પાન ઉપર આ લખાયેલા પત્ર તમે વાંચો. ભ્રમર જેવા ગુંજારવ કરી રહ્યા છે એવા આ પત્ર વાંચો. સુરદાસયો બહત બાન તું હરી ભજ ગોપી સયાન. સુરદાસજી કહી રહ્યા છે કે હે ગોપી, તું માન ત્યજી દે. તું બહુ સાણી, સમજુ, ડાઈ હોય તો વસંત ઋતુનો ઉત્સવ મનાવી લે. ગોપીઓ, તમે બધા પણ, વૈષ્ણવજનો તમે બધા પણ આ વસંતોત્સવ મનાવી લેજો હો. આ સુંદર આપણને સમય પ્રાપ્ત થયો છે. જય હો વિનોદભાઈ. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, નૂતનબેન જાવિયા, સતીશભાઈ મોરી, ઉષાબેન મોદી, ગોપાલભાઈ બગાસિયા, સર્વનું સ્વાગત છે. નીતાબેન પટેલ, કૈલાસભાઈ, નારાયણભાઈ કિરાર, કુંદનબેન દેસાઈ, મુખિયાજી જયેશભાઈ અને ઉષાબેન, હેમાબેન ગુજરાતી, જીલભાઈ ભાલાડા, જ્યોત્સનાબેન વાછાણી, મુકેશભાઈ અગેરા, હંસાબેન પટેલ, પરેશભાઈ ધનેશા, વિનોદભાઈ ગજ્જર, ગઢિયા રસિકભાઈ અને અનસુયાબેન, પ્રભુદાસભાઈ સોલંકી અને અનિલાબેન સોલંકી, કુસુમબેન કંટેશરિયા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે. નીતાબેન પટેલ, આપનું મુંબઈથી સ્વાગત છે. ભાઈ મુંબઈથી ઉપસ્થિત થઈ ગયા, ખૂબ જ સુંદર સ્વાગત છે. તો કેવો સરસ આ પત્ર લખ્યો છે વૈષ્ણવ કે એસો પત્ર લીખી પઢ્યો નૃપ વસંત, તુમ તજો માનીની માન તુરંત. ગોપીજનોને કે હે માનુનીઓ, તમે બધા આ તમારું માન છોડી દો. કાગદ નવદલ અંગ પાંતી. અહીંયા આંબાનું પત્ર બન્યું છે.
દ્વાત કમલ મસી ભ્રમર ગાતી, એમાં શાહી છે એ ભ્રમર મહિનો છે. લેખન કામ કે બાન ચાપ, કામદેવ છે એના બાણ છે એ અહીં લેખની બની છે. લીખી અંગત રસી દઈ છાપ, તો મોરની છાપ લાગી છે. મલિયા નીલ પડ્યો કરી વિચાર, આ મલયાલમ પર્વત ઉપરથી આવતો પવન છે આ પત્ર લઈ આવ્યો છે. વાંચી સુક પીક તુમ સુનો નાર, વાંચે છે એને શુક એટલે પોપટ, મોર, કોયલ બધા વાંચી રહ્યા છે. અને એ બધો તમે પત્ર છે ગોપીજનો તમે પણ વાંચો, એની વાણી દ્વારા તમે પણ સમજો. સુરદાસીઓ બદતી બાની, આ પ્રકારે સુરદાસજી વાણી વધે છે. તું હરિભજ ગોપી સયાન, તું સાણી હોય ગોપી તો માન ત્યજી દે. આ વસંત ઋતુ આવ્યો છે એનો ઉત્સવ તું મનાવી લે. તો મહાસુદ પૂનમથી હોળી દંડારોપણ થાય છે અને ધમાર ગાન છે શરૂ થાય છે, જે થઈ ચૂક્યું છે વૈષ્ણવ અત્યારે. તો નેક મહાડો માંડન દેહો હોરી કે ખેલૈયા, જો તુમ ચતુર ખિલાર કહાવત અંગુરીન કો રસ લેહો. ઉમડે ઘુમડે ફિરત રાવરે સકુચિત કાહે હે હો. સુરદાસ પ્રભુ હોરી ખેલો ફગવા હમારો દેહો. વ્રજ ભક્તો ફગવા માંગવાના બહાને જ્યાં ને ત્યાં કૃષ્ણને લઈ જાય છે. કોઈ નચાવે છે, કોઈ કુદાવે છે. નેક મહાનનો માંડન દેહો, કાના આજે જરા મુખ ઉપર રંગ લગાવવા દે. જો તું ચતુર ખિલાર ગણાતો હોય તો અંગુરીન કો રસ લઈ લે. આજે સંકોચ સાનો, અમારી સાથે હોરી ખેલો અને અમને ફગવા આપો, આમ કનૈયાને બધા કહે છે વ્રજ ભક્તો. એકવાર શ્રી ગુસાઈજી બહાર ગામ પધાર્યા. શ્રી ગિરધરજીને ભાવના જાગી કે અમારા સતઘરામાં શ્રીજી બાવાને પધરાવીએ. તે શ્રીજી બાવાને ખુદ પધારવાની ઈચ્છા હતી, આજ્ઞા કરી હતી. અને અંદર ગિરધરજી છે એમને પણ આવી જ ઈચ્છા પ્રેરણા થયેલી. એટલે સતઘરા એટલે 7 બાળકોના ઘર, એવી અમને ઈચ્છા થઈ ગિરધરજીને. શ્રી ગોવર્ધનનાથ એ ગિરિધર કો મન પાય, હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસ્કાય. શ્રી ગોવર્ધન કી શિખરતે गिरधर लाल सुजान, પધરાએ ગિરિધરન કો નિજ ઈચ્છા પહેચાન. પ્રભુની ઈચ્છા છે કે અમારે ત્યાં પ્રભુને પધારવું છે, એટલે પોતાના ખભે છે પ્રભુને બિરાજાવી અને પોતાના 7 ઘરામાં છે શ્રીનાથજી બાવાને પધરાવી લાવ્યા છે. સોહલ સો તે ઈસકે કૃષ્ણપુરી મધુ આપ, ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય. તો વિક્રમ સંવત 1623 મહાવદ સાતમના દિવસે આ મનોરથ થયો. શ્રીનાથજી બાવાને વિનંતી કરી, શ્રીનાથજી બાવા હલકા ફૂલ થઈ ગયા અને શ્રી ગિરધરજીએ ગોવર્ધન શિખર ઉપરથી પ્રભુને નીચે પધરાવી મથુરા પધરાવ્યા. અને મહાવદ સાતમથી લઈ ઠેઠ નૃસિંહ 14 સુધી ત્યાં બિરાજ્યા પ્રભુ. અને જ્યારે ખબર પડી કે શ્રી ગુસાઈજી હવે ગુજરાતથી પાછા પધારવાના છે, એમને ખબર પડશે તો તેઓ લડશે, કારણ આજ્ઞા વગર પ્રભુને પધરાવ્યા છે. એટલે સવારે પ્રભુને પાછા જતીપુરા પધારવાનો ઉપક્રમ કર્યો અને સાંજે પહેલા પાછા જતીપુરા પધરાવ્યા, સાંજ પહેલા. તો એટલે નૃસિંહ 14 ના દિવસે રાજભોગ અને શયન ભોગ છે એ શ્રીનાથજી બાવાને બંને સાથે ભોગ આવ્યા. આજે પણ ભેગા જે ભોગ આવે છે. તો આજે હોળી દંડાના દિવસથી બધા રાગ ગવાય છે. એ દિવસોમાં શ્રી ગોવર્ધન ધરણનો એક પ્રસંગ છે. એકવાર શ્રી ગુસાઈજી શયનના દર્શનમાં શયન ભોગ સરાવીને બીડી આરોગાવી રહ્યા હતા અને ગોવિંદ સ્વામી બહાર મણિકોઠામાં ઊભા ઊભા કીર્તન કરતા હતા. ત્યાં ઊભા ઊભા ગોવિંદ સ્વામી એક સુંદર લીલાના દર્શન કર્યા. ગોવિંદ સ્વામીને લાગે છે કે આજે ગોવર્ધન ધરણના નેત્રો ચંચળ બની ગયા છે, એટલા બધા રસીલા બની ગયા છે કે ભક્તોના રસમાં એ મસ્ત થવાની ભાવના રાખે છે. શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા. હે ગોવર્ધનનાથ, આજે તારા નેત્રો ચંચળ બન્યા છે. ગોવિંદ સ્વામીને તો સખા ભાવ છે ને, એટલે આમ કીધું
એ નેત્રો કોઈની સાથે રસમસ્તી કરવાની ઝંખના કરે છે એવું લાગ્યું છે અહીંયા ગોવિંદ સ્વામીને. તિહારે ઉર્સુ હે વનમાલા, આપે વનમાલા ધારણ કરી છે. આ વનમાલા પણ કોનું સ્વરૂપ છે? ભક્તોનું સ્વરૂપ છે. તેમાં દોરી છે એ પ્રેમનું સ્વરૂપ છે. અનેક ભક્તોના મન આપે હૃદય ઉપર ધારણ કર્યા છે. એ જોઈને મોહી રહી સકલ વ્રજબાલા. તે આપના મનોરથો આ વ્રજ ભક્તો છે ને જાણી ગયા છે. અત્યાર સુધી આપ ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હતા. હવે ભક્તોએ ઈચ્છા કરી કે અમે શ્રી ગોવર્ધન ધરણના મનોરથ છે એ પૂર્ણ કરીએ. એ શું બતાવે છે વૈષ્ણવો? જેના પરસ્પર પ્રીતિ યા તે મોહી રહી સકલ વ્રજબાલા. મુગ્ધ ભાવે આપના સુંદર વિશાલ નેત્રો અને હૃદય ઉપર શોભતી વનમાલાના દર્શન કરી રહ્યા છે. અને નેત્રોમાં પ્રીતિરસ છે. એ પ્રીતિરસ હૃદયમાં રહેલો છે એટલે નેત્ર અને હૃદય બંનેનું દર્શન કરી રહ્યા છે. તો શ્રીજી બાવાના સુંદર વક્ષસ્થળને જોઈ જેમ વનમાલા આલિંગન આપી રહી છે તેમ વ્રજમાલાને પણ થઈ રહ્યું છે કે અમે પણ વનમાલાની માફક શ્રીજી બાવાના ગળામાં ઝૂલીએ. હવે શ્રી ઠાકોરજી તો ભક્ત મનોરથ પૂરક છે. ખેલત ખેલત તહા ગયે જહા પનિહારન કી વાટ. જેમ સવારે જળ ભરે એમ ગોપીજનો સાંજે પણ જળ ભરતા હશે. અને વળી તેઓ છે બહાના જ શોધતા હોય કે ઘરમાંથી અમે ક્યારે બહાર નીકળીએ અને ગોવિંદ અમને ક્યારે મળે. તો પનિહારીના રૂપમાં એ જળ તો ભરી રહી છે પણ ગાગરો ખાલી થાય છે અને પાછી ભરાય છે. ભરાય છે ને વળી પાછી ખાલી થાય છે. તો ખાલી કરે છે ને પાછી ડૂબાડે છે. વળી વળીને જુએ છે કે શ્યામજી ક્યારે પધારે. કારણ કે મોડું જાય ને મોડું કરે કે જ્યાં સુધી પ્રભુ ના મળે ત્યાં લેવા પાણી ભરવાનું તો બાનું છે, જલ ભરવાનું તો આવ્યા છે તો પ્રભુને મળવા માટે. તો ક્યારે પધારે અને ક્યારે પધારે એવી રાહ જુએ. અને ત્યાં તો શ્રીજી બાવા પાછળથી પધાર્યા. જય હો ગોવર્ધન નાથ કી. તો ગાગર ઢોરી સીતતે, બધા ગોપીજનો છે એની ગાગરો ઢોળી નાખી. કોઈ ભરણ ન પાવે ઘાટ, કોઈ ગાગર ભરી શકતી નથી. અમારો સાવરો યહી કહે હે ઓર રસ કો ક્યો ભરો સખી. બીજા રસને હું કામ ભરો છો સખી એમ કે. मैं तुम्हारे सामने हूं, अपनी गागर भर लो मोसो. जय हो प्रभु. તમારી આંખ ભરો, તમારા કાન ભરો, તમારા હૃદય ભરો. આખો રસિક કેન્દ્ર છે શેખર તમારી સામે ઉભો છે. હે આખો રસનો સાગર તમારી સામે રસિકેન્દ્ર સામે ઉભા છે. બધું ભરી લ્યો. આ બીજું જળ શા માટે ભરો છો? નંદરાય કે લાડીલે બલી એસો ખેવર નિવારી. જય હો રંજનબેન, જય હો નીતાબેન. અરે નંદજીના લાડીલા, આ શું કરો છો? અમારી ગાગરો ઢોળો છો? કૃપા કરીને હવે આ ખેલ બંધ કરો. મન મેં આનંદ ભર રહ્યો, મુખ જોવત સકલ બ્રજનાર. મનમાં તો આનંદ છે કે હજુ ભલે ગાગર ઢોરી નાખે પણ પાછા બોલે કઈક જુદું. તો દેખાડવાના અને ચાવવાના જુદા છે વૈષ્ણવો આ ગોપીજનોના. એટલે અંદરથી એવું છે કે ભલે ઢોળી નાખે અને બોલે છે કે ઢોળોમાં. તો આનંદ છે કે હજુ ગાગર ઢોળે, ભલે ઢોળે. આનંદ આનંદ વ્રજ ભક્તના હૃદયમાં વ્યાપી ગયો છે વૈષ્ણવ. અને ઠાકોરજીના મનમાં પણ અત્યારે મનોરથ થઈ રહ્યો છે કે મારી જેમ આ ગોપીજનો છે એ પણ મને છેડે, મને સતાવે. એમ પ્રભુને પણ ઈચ્છા છે કે ગોપીજનો છે એ મારી છેડતી કરે. ક્યાં મજા આવર વો મુઝે ન છેડે. પ્રભુ કે મને ના છેડે તો શું એની મજા? છેડછાડ ન થાય તો પ્રેમમાં આનંદ શું આવે? પ્રેમમાં તો થોડી નટખટતા હોય જ ને. એ તો થાય જ નટખટ વેળા તો. થોડા રીસામણા મનામણા હોય, થોડી છેડછાડ હોય તો એમાં આનંદ આવે.
શ્રી સ્વામિનીજી રંગ લઈને ક્યારના પધાર્યા છે. લાગ મળે તો આજે કૃષ્ણ કનૈયાને રંગી નાખું. અરગજા કુમકુમ ધારી કે પ્યારી કરલીનો લપટાય. અરગજા એટલે સુગંધી અબીલ. તેમાં કંકુ ભેળવીને જળ અંદર ઘોડી લીધા છે સ્વામિનીજીએ, અને તેમાંથી બંને હાથ ભરી લીધા છે. પછી પાછળ હાથ રાખી દીધા છે અને ધીરે ધીરે અચકા અચકા આવ્યા છે. ધીમે ધીમે આવી રહ્યા છે. શ્રી ઠાકોરજી હજી તો જોઈ રહ્યા છે. એવામાં ધીરેથી આવીને ચોર પગલે આવીને શ્યામ સુંદરને ખબર ન પડે એવી રીતે પાછળથી આવીને ઠાકોરજીના બંને ગાલ સ્વામિનીજીએ રંગી દીધા છે. બાકે બિહારી લાલ કી જય. શોભનાબેન જય હો, સતીશભાઈ જય હો, નીતાબેન જય હો, જય હો વિનોદભાઈ. તે ગિરધર ગાલ લગાયા. પછી શ્રી રાધાજી ક્યાં ભાગી ગયા એની ખબર ન પડી અને ગોવિંદ સ્વામી કીર્તન કરતા અટકી ગયા. આરતી કરી ગુસાઈજી પધાર્યા અને ગોવિંદ સ્વામી કહે છે કે તમારી ધમાર તો હજી અધૂરી રહી છે ભાઈ. કહા કહું મહારાજ, वो धमार तो भाग गई. જે ધમાલ કરનાર હતી એ તો ભાગી ગઈ. પ્રભુને રંગીને ક્યાં જતા રહ્યા કઈ ખબર ન પડી. હવે આગળ હું કીર્તન કેવી રીતે કરું? ધમારમાં બે પંક્તિઓ શ્રી ગુસાઈજીએ ઉમેરી પછી કે યહ વિધિ હોરી ખેલન હી વ્રજવાસીન સંગ લાઈ. શ્રી ગોવર્ધન ધર રૂપ પર જન ગોવિંદ બલ બલ જાય. આ રીતે શ્રી ઠાકોરજી વ્રજવાસીઓ સાથે હોરી ખેલી રહ્યા છે. શ્રીનાથજીનો પાટોત્સવ લગભગ બધા જ ઘરોમાં મનાવાય છે. શ્રીનાથજીની ભાવનાનું સ્વરૂપ પધારે છે અને જે ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય તેમની સાથે એમને ખેલ થાય છે. આ દિવસોની અંદર શયનના સમયે રાડ પણ ઉડે છે. આમ તમને લાગે કે રાડ દ્વારા અગ્નિની ઝાડ ઉડી રહી છે. એ અગ્નિ શા માટે પ્રગટાવ્યો હશે? શું કામ પ્રગટાવ્યો હશે? શા માટે રાડ ઉડતી હશે? નાનપણમાં જ્યારે બાલકૃષ્ણ લાલજીની સામે રાડ ઉડતી જો ત્યારે મને ઘણીવાર થતું કે અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે, પણ વખત જતા સમજાયું કે આ તો હૃદયનો વિરહાનલ છે. વૈષ્ણવ ચેતનાબેન જય હો, માધુરીબેન જય હો. તો આ જે અગ્નિ છે ને એ હૃદયનો વિરહાનલ છે. જેમ જેમ ભૂખ ઉઘડતી જાય તેમ તેમ રસની માંગ છે એ વધતી જાય. હજુ વધારે વધારે ને વધારે જોઈએ. આ સંયોગ રસ જ એવો છે કે હજુ વધારે રસ મળે એવા અગ્નિને પ્રગટ કરે છે. વિપ્રયોગની અંદર જો સંયોગ રસ છે તો સંયોગમાં વિપ્રયોગ રસ છે. ઓર મિલે એવી જ હૃદયની લગ્ની છે. એ જ આ અગ્નિ સ્વરૂપે પ્રભુ સામે પ્રગટ થાય છે. એની ઝાડ જાણે ચારે બાજુ પ્રદીપ્તિ બની જાય છે. અત્યારે આપણે જે ક્રમ જોઈ રહ્યા છીએ વૈષ્ણવો, એ ક્રમમાં ઠેઠ વસંત પંચમીથી લઈ અને દોલોત્સવ સુધી પહોંચવાનું છે. તો આ દિવસોમાં ઘણા બધા સુંદર કીર્તનો મહાનુભાવોએ ગાયા, પણ આપણે એ બધા સુધી પહોંચી શકીએ તેમ નથી. મહાસુદ દસમ થી ફાગણ સુદ પાંચમ સુધી હોરી ખેલનો ત્રીજો તબક્કો છે એ શરૂ થાય છે અને તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યા છીએ. પહેલો વસંતનો તબક્કો હતો, બીજો ધમારનો તબક્કો હતો અને ત્રીજો તબક્કો જે છે તે છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એવી રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે, ઉછળતા કૂદતા નાચતા બધા છે એ નીકળે છે, ગાતા બજાવતા પોતપોતાની મંડળીઓમાં નીકળે.
તો અત્યાર સુધી સિંહપોરમાં બધા ક્યાં હતા? સિંહપોળમાં હતા. હવે એ સિંહપોળની ગલીઓમાં જાય છે અને એકબીજાની ટોળીઓ ઉપર ગુલાલ અબીલ ઉડાવે છે. કોણ વધારે ગુલાલ ઉડાવે એની હાર જીતની બાજીઓ લાગે છે. હાર જીતની બાજીઓ લાગે કે કોણ વધારે ગુલાલ ઉડાવે. આરસા, હસમુખભાઈ સાવલિયા, મનીષાબેન અઘેરા સ્વાગત છે. ખેલત બસંત નિષ્પ્રિય સંગ જાગી સખી વૃંદ ગોકુળ કી સીમા ગિરધર પિય પદરજ અનુરાગી. જય હો વિનોદભાઈ. ચેતનભાઈ કથિરિયા, ચેતનાબેન કથિરિયા જય હો. માધુરીબેન મિસ્ત્રી જય હો. ચેતનાબેન કથિરિયા, કેવી પટેલ, શોભનાબેન પાનસુરિયા જય હો. સતીશભાઈ મોરી જય હો. શોભનાબેન પાનસુરિયા, વિનોદભાઈ, હેમાબેન જય હો. રંજનબેન જય હો. નીતાબેન પટેલ જય હો. પોકિયા સુરેશભાઈ સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. હા, જેનું ચિત્ત ચાતક બન્યું લઈ નિયમ એક પ્રેમ નિરીખે નિત ઘન શ્યામ છબી પાર ન ઉતરે કેમ. જય હો, જય હો. ધીરેશભાઈ ગોહેલ સ્વાગત છે. हाँ, बरसाने वाले की जय हो, वाली की जय हो, राधा रानी की जय हो. नूतनबेन, नीताबेन पटेल स्वागत છે. જય હો. ગજેરા કાંતિલાલભાઈ સ્વાગત છે. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ જય હો, સ્વાગત છે આપનું. પ્રફુલ્લાબેન મોઢા સ્વાગત છે. જય હો. કૃષ્ણાબેન, જમનભાઈ વાડી, નૂતનબેન જાવિયા સ્વાગત છે. સુદાની કૃષ્ણાબેન સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. ઉષાબેન મોદી, ગોપાલભાઈ વગાસિયા, કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર, કુંદનબેન દેસાઈ, મુખિયાજી, ઉષાબેન અને જયેશભાઈ સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો, સ્વાગત છે. જીલભાઈ ભાલાડા સ્વાગત છે. જોશનાબેન વાછાણી સ્વાગત છે. જય હો. પરેશભાઈ ધનેસા, હંસાબેન પટેલ, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. ઘડિયા રસિકભાઈ, અનસુયાબેન સ્વાગત છે. કુસુમબેન કંટેસરિયા સ્વાગત છે. વૈષ્ણવો કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. દરેક વૈષ્ણવજનો જે લાઈવમાં જોઈન થયેલા છે દરેકનું સ્વાગત છે. હા, હોલી કે રસિયા કી જય હો. શોભનાબેન, રાજકુમારીજી આપનું પણ સ્વાગત છે. કાલે એક ભાઈએ મને કીધું કે બેન આખા ગામનું સ્વાગત કરો છો, આખા ગામનું નામ લ્યો, મારું નામ કેમ નથી લેતા? તો વૈષ્ણવો એકી સાથે કમેન્ટ જતી રહી હોય, હું બને એટલો પ્રયત્ન કરું કે કોઈક વાર નામ 2-3 વાર લેવાઈ જાય, કારણ કે જેમ જેમ કમેન્ટ આવે એમ વાંચતા જાય. કદાચ મારાથી કોઈ કમેન્ટ છે એ નીકળી ગઈ હોય તો માફ કરજો. મારા માટે દરેકે દરેક વૈષ્ણવ એક જ સમાન છે, તો એમાં આપણે કોઈ સાથે પક્ષપાત કરતા નથી, કારણ કે બધાય પ્રભુના લાડીલા છો તમે. તો પ્રભુના લાડીલા હોય અને મારાથી કોઈનું નામ ભૂલાઈ જાય એવું બને જ નહીં, પણ ક્યારેક જતું રહ્યું હશે કમેન્ટમાં તો એવું બની જાય. ઓમ વ્યાસજી આપનું પણ સ્વાગત છે. તો બધા શું કે છે, નાચતા કૂદતા બજાવતા બધા આવ્યા છે અને અત્યાર સુધી સિંહપોળમાં હતા, હવે એમની શેરીઓમાં નીકળ્યા છે અને હોડ લાગે છે કે કોણ વધારે ગુલાલ ઉડાવે એવી શરતો લાગે, બાજીઓ લાગે. તો જેમ પહેલી 10 દિવસની સેવા કોની હતી? શ્રી અમનાજીની હતી. બીજી 10 દિવસની જે સેવા છે એ શ્રી ચંદ્રાવલીજીની હતી. તેવા ત્રીજા 10 દિવસની સેવા છે એ શ્રી લલિતાજીની છે. આમાં પણ છે એ ધમાલ તો ચાલુ જ હોય છે, ધમાલ તો ગવાયા જ કરે છે. અમારે ત્યાં છે લેખક કહી રહ્યા કે સુરતમાં શ્રીનાથજીના પાટોત્સવ પછી હોળી ખેલનો પ્રકાર છે બદલાઈ જાય છે. પીછવાઈઓ ગુલાલથી છાપેલી સુંદર અને કલાત્મક આવે છે સુરતની અંદર, અને ઠાકોરજીના વસ્ત્રો ઉપર પણ અબીલ ગુલાલથી ડિઝાઇનો છે એ પાડવામાં આવે છે. તો ગાદીના જે પટ્ટા છે એ ખેલાવી અને સુંદર રીતે રંગાતા હતા, ત્યાં પણ છે કંકુ દ્વારા સુંદર છાપ છપાય છે. તો એક બાજુ શ્રી રાધાજીની ટોળી અને બીજી બાજુ શ્રી શ્યામ સુંદરની ટોળી, એક બાજુ છે પાછું સખીઓનું ઝુંડ આવે અને આ બાજુથી સખાઓનું ઝુંડ આવે. તો નંદરાયજીના ઘરમાંથી વધાઈઓ વધાવતા
અને પેલી બાજુ વૃષભાનના ઘરમાંથી બધા ગાતા ગાતા પધારે, તાલ મૃદંગ બાંસુરી વાગે, એકબીજા ઉપર પિચકારીઓ છૂટે. તો એક પદની અંદર ખૂબ જ સુંદર એવી વાત બતાવવામાં આવી કે વ્રજ મેં હરી હોરી મચાઈ. કૃષ્ણ કનૈયા અને રાધાજીએ વ્રજમાં હોરીની ધમાલ મચાવી દીધી. ઇતતે આઈ સુધર રાધિકા, ઉતતે કુંવર કનાઈ, હિલમિલ થાગ પરસ્પર ખેલે, શોભા બરની ન જાઈ, નંદ ઘર બજત બધાઈ, બાજત તાલ મૃદંગ બાંસુરી બીના ડફ સહનાઈ, ઉડત અબીર ગુલાલ કુમકુમા, રહ્યો સકલ વ્રજ છાઈ, માનો મઘવા ઝર લાઈ. વાહ ભાઈ વાહ. પોરકે ફાગુન આયો મન મોહન, અખિયા ડારિયો, ગુલાલ આયો ફાગુન માસ રસીલો. વાહ ભાઈ વાહ. ફાગુન માસ રસીલો, સખી સબ હો જાઓ તૈયાર. થઈ જાઓ બધાય તૈયાર. વૈષ્ણવ, આપણે એક હોરી રસિયાનો અવશ્ય લાઈવ કાર્યક્રમ જે હું પધારીશ ત્યાંથી અવશ્ય તમને બતાવીશ, અને આપણે બધા ત્યારે આનંદ કરીશું. બધા એમ સમજશું કે આપણે બધા સાથે ખેલી રહ્યા છીએ. સુભાષભાઈ વાયાની સ્વાગત છે. હોરી કે રસિયા કી જય હો. હેમાબેન, કૃષ્ણાબેન જય હો. રાજુભાઈ જોશી, આપનું પણ સ્વાગત છે. તો કોઈ વીણા વગાડે છે. અહીંયા કીધું ને કે બીના, બીના એટલે શું થાય? વીણા. અને પછી આવે બીના ડફ સહનાઈ, તો ડફાઈ વાગે અને સહના પણ વાગે. તો કોઈ વીણા વગાડે, કોઈ ડફ વગાડે છે. આ દિવસોમાં કુમકુમ ઉડે છે, એ લાખના બને છે, અને એમાં ગુલાલ છે એ ભરવામાં આવે છે. પછી એ તાકીને મારવામાં આવે છે, તાકીને મારવામાં આવે. તો હવે તો આ કુમકુમા બહુ જોવા મળતા નથી, પણ જ્યારે બનતા ત્યારે કુમકુમા જેની ઉપર ઉડે તે રંગાઈ જતા. તો લે લે રંગ કનક પિચકાઈ, સન્મુખ ચલે સબે ચલાઈ, छिरकत रंग अंग सब भींजे, झुक झुक चाचर गाई, પરસ્પર લોગ લુગાઈ. તો એકબીજાના ઉપર પિચકારીથી રંગ છાંટે છે. અહીં ભક્તોનો રંગ ભગવાન ઉપર અને ભગવાનનો રંગ છે એ ભક્તો ઉપર લાગે છે. આ રંગ કઈ સામાન્ય રંગ ન હતો, આ તો પ્રેમનો રંગ હતો, આનંદનો રંગ હતો, ઉમંગનો રંગ હતો. તે એકબીજાના હૃદયનો રંગ છે એ છટાઈ રહ્યો છે. વૈષ્ણવ, ચાચરના ખેલ થાય છે અને કેટલાય આનંદ થાય છે. રાધાને સેન દઈ સખિયન કો ઝુંડ ઝુંડન ધીરાઈ. તો રાધાજીએ ઈશારો કર્યો, ઈશારો કરી સખીઓને પાસે બોલાવી અને બધી ભેગી મળીને આવી ગઈ. રાધાજીએ કહ્યું કે વાકો પકડ કે લાવો. લપટ ઝપટ ગઈ શ્યામ સુંદર સો, પરવસ પકડ લે આઈ, લાલ ઝુકો નાચ નચાઈ. શ્રી કૃષ્ણને પકડીને રાધાજી પાસે લઈ આવ્યા, અને આખી દુનિયાને નચાવવા વાળો જે કૃષ્ણ, એને આ ગોપીજનો નચાવે છે. છીન લઈ હે મુરલી પિતાંબર, સિર તે ચુનરી ઓઢાઈ. મુરલી લઈ લીધી, પિતાંબર લઈ લીધું, માથા ઉપર ઓઢણી ઓઢાડી દીધી. બેની ભાલ નયન બીચ કાજર નકવેસર પહેરાઈ, માનો નઈ નાર બનાઈ. આંખમાં કાજળ છે આઈજુ, વાકડિયા વાળ છે, એના કેશમાં છે વેણી ગુથી દીધી, નાકમાં નકવેસર ધરાવ્યું, માનો નવી નાર, નઈ નાર છે બનાવી. સુંદર કે છે એમને ધારણ કરાવ્યું. મુસ્કત હે મુખ મોડ મોડ કે કહા ગઈ ચતુરાઈ, અરે લાલા તેરી ચતુરાઈ કહા ગઈ, અબ બોલ લુગાઈ ગયો હે, કહા ગए तेरे रत नंदजी, कहां यशोदा माई. कन्हैया बोल, तू कहता है मैं तो व्रत को राजा हूं, बता बता दे अब तेरी ठकुराई, तुम्हें अब लेन छुड़ाई. बोल તારા બાબાને અહીં બોલાવતો
ઉપાય કરશો તોય નહીં જવા દઈએ, તે નહીં જ જવા દઈએ. લેહું કાઢ કસર સબ દિન કી, તુમ ચિત ચોર ચબાઈ, બહુત દિન માખન ખાઈ. તો અમારા ચિત્તના ચોર, હવે અમે આખા વર્ષની કસર છે ને આજે કાઢી લેશું. બધુંય અમારે છે ને તમારું વેર છે એ વાળી લેવું છે, એટલે વાળી દઈશું વેર. બહુ દધી માખણ ખાઈ, અમારા બહુ દધી ને માખણ ખાઈ ખાઈને તગડા જેવા થઈ ગયા છો, હવે તો તમને નચાવશું. રાસ વિલાસ કરત વૃંદાવન જહાં તહાં યદુરાઈ, રાધા શ્યામા की युगल जोरी पर सुरदास बल जाई, प्रीत उर रही समाई व्रज में हरि होरी मचाई, हरि होरी मचाई. તો આ ધમારમાં એક શબ્દ આવે છે ચાચર. તો હોળીના દિવસોમાં ચાચર ખેલ બહુ થાય છે. ચાચર તે તાલનું નામ છે. જેમ ધમાર એ તાલનું નામ છે તેમ ચાચર એ પણ તાલનું નામ છે. તો એ લીલાનું પણ નામ છે. જેમાં આપણે રાસની અંદર દાંડિયા લઈએ છીએ એમ ચાચર ખેલમાં મોટા મોટા વાસડા લઈએ છીએ અને મોટા મોટા વાસડા સાથે આ બાજુ શ્રી સ્વામિનીજીની ટોળી અને આ બાજુ શ્રી ઠાકોરજીની ટોળી આવે, હાથમાં વાંસ હોય. તો જેવી રીતે દાંડિયાથી રાસ રમવામાં આવે તેમાં વાંસડાથી એકબીજા સાથે રાસ રમે છે. અને કેટલાક લોકો આ વાંસડા રમે છે, તો કેટલાક પિચકારી ઉડાડે છે, કેટલાક ગુલાલ ઉડાવે છે. આ રીતે રાધા અને ગિરધર બંને ખેલનારા બની અને ચાચર ખેલ ખેલે છે. તો બરસાનાની હોલી જે બહુ પ્રખ્યાત વૈષ્ણવ અત્યારે પણ જોઈએ, એમાં પણ આ જ પ્રકારે વાંસડા બધાના હાથમાં હોય આ ચાચર ખેલે. તો ચાચર ખેલ ખેલતા ખેલતા ગોપિકાઓ કૃષ્ણને ઘેરી વળે છે, આજુબાજુ ઘેરી લે છે અને બાજુ અને દ્વે બાપન કો, તું બે બાપનનો છે, તારા બાપના ઠેકાણા નહીં, એવી મીઠી ગાળો છે એ પ્રભુને સંભળાવે છે. તો આજે પણ ધમારની એટલી બધી ગાળો શ્રીનાથજીને લોકો દે છે, મોઢા મોઢ દે છે કે આપણાથી સંભળાય પણ નહીં. તો આ દિવસોમાં પ્રભુને ગાળો આપવાની છૂટ છે. મને લાગે છે કે એ બહાને મનમાં જે રહ્યું હોય તે વૈષ્ણવો બધું બહાર નીકળી જાય. તો ખેલે ચાચર નર નારી માઈ, હોરી રંગ સુહાવનો, બાજત તાલ મૃગંદ મુરજ, ડફ બીના ઓર સહનાઈ માઈ. તો હોરી ખેલમાં મૃદંગ, ડફ, ચંગ, ઉપંગ વગેરે ઘણા વાજિંત્રો વાગે છે. અને કેટલાક વાજિંત્રો આજે જાણીતા છે, કેટલાકને આજે ખબર પણ નથી. તો કઈ ગુલાલ છે એ મારત પિચકારી, એક બાજુ ગુલાલનો માર મારે છે, બીજી બાજુ પિચકારીઓનો માર છે એ ચાલે છે. એક ગોપી તો કનૈયાને ઉચકીને લઈ આવી છે. વાહ ભાઈ વાહ. નૂતનબેન અને સુભાષભાઈ ભાયાની બંને ખૂબ જ સુંદર રસિયા છે, યાદ કરાવી રહ્યા છે. ખૂબ જ સુંદર. ખેલે શ્યામા શ્યામરી આજ કુંજન में होरी, कुंजन में होरी करा कुंजन में होरी, खेले श्यामा श्यामरी आज कुंजन में होरी. जय हो દેવજીભાઈ બદેલિયા, સ્વાગત છે. જય, હા જય હો ભાગ્ય હોય તે નાય. વાહ ભાઈ વાહ. આ લીલા આગે નવ સુણી હવે પીછે ન હોશે, અખંડ લીલા કલિકાલમાં બળભાગી રે જોશે. ખૂબ જ સુંદર. બળભાગી હોય એ આ કલિકાલમાં જોઈ શકે આવી લીલા. હા, લઠ્ઠુમાર હોરી બરસાનામાં એ વાત, એ આ ચાચરની વાત આવી એમાં. ખૂબ જ સુંદર. રમેશભાઈ ચાંગારી, સ્વાગત છે. દિનેશભાઈ લાડાણી, જ્યાર વડાલિયા, જય હો. હા, નામ લેવા એનું મહત્વ નથી, ભગવદ વાર્તાનો ભાવ હૃદયમાં કેટલું વધારે ઉતરે એ મહત્વનું છે. ખૂબ જ સુંદર. જય હો. હા, ઈલાબેન, હેમાબેન, જય હો. સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. જે કોઈના નામ મેં ઉચ્ચારી છું એ દરેકનું સ્વાગત છે.
ઓહો, આટલો બધો આનંદ આવ્યો અને સમય પણ ઘણો લીધો. તો આવતીકાલે ફરીથી આજ આપણે વૈષ્ણવો આનંદ માણીશું. બરાબર છે ને? આપણે અત્યારે આ સમય છે ખૂબ જ આનંદનો સમય છે, પ્રભુ સાથે ખેલવાનો સમય છે. તો અવશ્ય છે આપણે આ લઈશું, આવતીકાલે પણ લઈશું અને એની પહેલા જે લીધેલું આપણે અધૂરું રાખ્યું છે આ શરણાગતિ ચિંતન, એ પણ આપણે કાલે છે પૂર્ણ કરીશું. તો આજે સર્વથી રજા લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, बाके बिहारी लाल की जय, होरी के रसिया की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.